કેટલીક વાર્તાઓ માત્ર સાંભળવા માટે નથી હોતી, તે દિલમાં અનુભવવા માટે હોય છે. આ એક એવી દીકરીની વાત છે જે આખી જિંદગી બીજા માટે જીવતી રહે છે. આવો સાથે મળીને એની લાગણીઓને સમજવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. દીકરી મારી લાડકવાઈ રાજ આજે યાર મન બહુ ભારે લાગે છે. કાં જઈલા શું થયું? આજે ભાઈ એક વિડીયો જોયો હતો, એમાં છે ને એક છોકરીની વિદાય થતી હતી અને એ ટાઈમે છે ને આખો પરિવાર રડતો હતો. એમાં સૌથી વધારે છે ને તે છોકરી રડતી હતી જેની વિદાય થવાની હતી. એ જોઈને આજ બહુ દુઃખ થયું. અરે ભાઈ, આ તો દરેક દીકરીની કહાની છે. વિચાર તો કર ભાઈ, જન્મથી લઈને લગ્ન સુધી જે પોતાનું ઘર માને છે એ જ ઘરને એક દિવસ છોડવું કેટલું મુશ્કેલ લાગે છે. સાચું કહ્યું ભાઈ. આપણે નવું શહેર બદલવું હોય તો પણ કેટલી ચિંતા થાય છે, અને દીકરી આખી દુનિયા બદલી નાખે છે. ઘણી જગ્યાએ તો આજે પણ દીકરી જન્મે છે ને તો ઘણા લોકો ખુશ નથી થતા અને કહેતા હોય છે કે દીકરો હોત તો સારું. એ જ દીકરી મોટી થઈને ભાઈ માતા પિતાનું નામ રોશન કરે છે, કામ કરે છે અને બધા લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તે છતાં ઘણીવાર એની મહેનતને સામાન્ય માની લેવામાં આવે છે. હા ભાઈ, ઘણી વખત દીકરી કામ કરે છે તો પણ એમ કહે છે એ તો એની ફરજ છે, પણ એની લાગણી કોઈ સમજતું નથી. બહાર નીકળે તો ડર, રાત્રે મોડું થાય તો ડર, બસમાં, રસ્તામાં, ઓફિસમાં, જ્યાં પણ જાય સાવધાનીથી રહેવું પડે છે. આપણે છોકરાઓ તો ક્યારેય સમજી જ નહીં શકીએ કે તે કેટલા ડર સાથે રહે છે. ખબર છે, મારી બહેન જ્યારે કોલેજ જતી હતી ને ત્યારે મારા મમ્મી દર 5 મિનિટ એને ફોન કરતી. ત્યારે મને થતું કે મમ્મી બહુ ચિંતા કરે છે એની. હા ભાઈ, હવે સમજાય છે ને? હા, કારણ કે દુનિયામાં બધા લોકો સારા નથી. જો દરેક ભાઈ પોતાની બહેનને જે સુરક્ષા આપવા માટે વિચારે છે ને એ જ દરેક છોકરી માટે જો વિચારે ને તો કદાચ દુનિયા બદલી શકે છે. બીજાની દીકરીને હેરાન કરનાર માણસ એ ભૂલી જાય છે કે એના ઘરમાં પણ માં કે બહેન હશે. લોકો કહે છે કે છોકરીઓ નબળી હોય છે. ના, નબળી નથી. જો નબળી હોત ને તો પોતાના સપનાને પાછળ મૂકી પરિવાર માટે જીવનનું નક્કી ના કરત. માં બને છે, પત્ની બને છે, દીકરી બને છે, બહેન બને છે. દરેક સંબંધ તે દિલથી નિભાવે છે. અને ભાઈ બદલામાં શું માગી છે? થોડો પ્રેમ, વિશ્વાસ અને સન્માન જ. હા ભાઈ, અને ઘણા લોકો તેને સન્માન આપવાની બદલે તેને કમજોરી માને છે. અરે યાર, ક્યારેક તો લાગે છે કે આ ભગવાને સૌથી વધારે હિંમત તો છોકરીઓને જ આપી છે. દુઃખ છુપાવીને હસવાની હિંમત, માતા પિતાને છોડીને નવી જિંદગી શરૂ કરવાની હિંમત અને બે પરિવારને એક કરવાની હિંમત એક દીકરીમાં જ હોય છે. કદાચ ભાઈ એટલે જ કહેવાય છે કે દીકરી બે ઘરની શાન હોય છે. એ ઘરમાં દીકરીનું સન્માન થાય છે ત્યાં ખુશીઓ પોતે જ આવી જાય છે. પણ ભાઈ, આ બદલાવ આવશે કેવી રીતે? જ્યારે દરેક માતા પિતા દીકરીને દીકરા જેટલી તક આપશે, જ્યારે દરેક શાળા બાળકોને સ્ત્રીઓનું સન્માન શીખવશે, જ્યારે દરેક માણસો પોતાની નજર અને પોતાના વિચાર બદલશે, અને જ્યારે કોઈ સ્ત્રી સાથે અન્યાય થાય ત્યારે આપણે ચૂપ નહીં રહીએ. ભાઈ, આજથી એક વચન: કોઈ પણ છોકરી વિશે ખોટું નહીં વિચારવું, ખોટું નહીં બોલું, અને તેનું અપમાન જોઈને હું ચૂપ નહીં રહું. હું પણ ભાઈ આજથી બદલાવ સરકારથી નહીં આપણાથી શરૂ થશે. કારણ કે દીકરી પણ કોઈની આખી દુનિયા હોય છે. હા ભાઈ, જે લોકો દીકરીનું સન્માન કરે છે ને એ જ લોકો સાચા અર્થમાં આગળ વધે છે. દીકરી કોઈ બોજ નથી, તે પરિવારનું ગૌરવ છે. તેને પ્રેમ આપો, સુરક્ષા આપો, શિક્ષણ આપો અને સૌથી મહત્વનું સન્માન આપો. કારણ કે દરેક દીકરી ખુશ હશે તો જ સમાજ સાચા અર્થમાં ખુશ રહેશે.